એક વ્યક્તિ એના ઘરે જ્યારે બેઠો હતો ત્યારે કોઈ સાધુ મહાત્મા આવ્યા અને એમને ભિક્ષા માગી. એટલે વ્યક્તિએ એમને ભિક્ષા આપી. પછી સાધુ મહાત્માને પૂછ્યું કે મને મારી જે જૂની વાતો છે, ભૂતકાળ છે, એ મને છોડતું નથી, તેના માટે મારે શું કરવું? એટલે સાધુ મહાત્માએ એમ કીધું, બેટા મારી સાથે મારા આશ્રમે ચાલ, એટલે હું તને જણાવું કે શું કરવું. અને આ ભાઈ નીકળ્યા એટલે રસ્તામાં એક પથ્થર હતો. એટલે સાધુ મહાત્માએ કીધું, બેટા આ પથ્થર ઉઠાવી લે. એટલે ભાઈએ પથ્થર ઉઠાવી લીધો અને ધીમે ધીમે ચાલતા થયા. ભાઈ થોડીક વાર રસ્તામાં થાકી ગયા, વળી પાછા આરામ કરે અને ચાલતા થાય. પછી અંતે થાકી ગયા એટલે સાધુ મહાત્માને કીધું કે આ તમારો આશ્રમ હજી કેટલો દૂર છે? એટલે સાધુ મહાત્મા કહે, મારો આશ્રમ તો બેટા હજી દૂર છે, પણ કેમ તું થાકી ગયો? તો કે હા થાકી ગયો ને, તમે મને આ પથ્થર ઉઠાવવાનો કીધો તો એ ઉઠાવી અને હું ચાલ્યો એટલે થાકી ગયો. સાધુ મહાત્મા કહે, મેં તને પથ્થર ઉઠાવી અને ચાલવાનું ક્યાં કહ્યું હતું? મેં તો તને ખાલી ઉઠાવવાનું કીધું હતું, પછી તારે ત્યાં તેને મૂકી દેવો જોઈએ ને. બસ આવું જ કંઈક તારી મુશ્કેલીનું છે અને આપણા સૌની મુશ્કેલીઓનું છે કે આપણે જે કંઈ સમસ્યાઓ આવે છે એને સાથે લઈ અને ચાલતા હોઈએ છીએ, એટલે આપણે ભાર અનુભવીએ છીએ. આ ભાર અનુભવો ન હોય તો જે કંઈ પ્રશ્ન છે, જે કંઈ મુશ્કેલીઓ છે, એને ત્યાં ને ત્યાં છોડી દઈએ તો કદાચ આરામથી ચાલી શકશે. આભાર.